નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના ભેસ્તાનમાં મહાનગરપાલિકાના કર્મચારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સુરતના સુડા આવાસમાં પ્રકાશ નામનો સફાઈ કર્મચારી કામગીરી કરી રહ્યો હતો. આવાસમાં રહેતા પંડિત નામના ઈસમ જોડે સફાઈને લઈ બોલાચાલી થઈ હતી. ત્યારે બોલાચાલી થયા બાદ પંડિતે સફાઈ કર્મચારીને માર માર્યો હતો. કર્મચારી બચાવમાં પોતાની ઓફિસ તરફ દોડી પડ્યો હતો. પંડિતે હાથમાં ચપ્પુ લઈને ઓફિસ સુધી પહોંચી ચપ્પુ વડે સફાઈ કર્મચારી પર હુમલો કર્યો હતો. સફાઈ કર્મચારીને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સફાઈ કર્મચારીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.